હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું આવી ગયો છું કોલેજમાં રેડી થઈને, કેમ કે આપણે વીકમાં 2 દિવસ મારે કોલેજ આવવાનું હોય. કામની સાથે સાથે હું કોલેજ પણ કરતો જાઉં છું, કેમ કે યુકેમાં આવ્યા પછી ઇંગ્લિશને બધું જરૂરી છે. કેમ કે જો અહીંયા તમને અહીંની ભાષા ન આવડે તો પછી કોઈ મતલબ જ નથી. જો તમને ભાષા આવડે તો તમારાથી બધું જ થાય, જેમ કે જોબ છે કે કોઈ ઇન્ટરવ્યૂમાં ગયા હોય કે કોઈ મેડિકલ કોઈ હોસ્પિટલ ગયા હોય તો એ પણ આપણે જરૂર છે ઇંગ્લિશ. તો જેટલા પણ આ ઇન્ડિયાથી કે કોઈ વિડીયો જોઈ છે એના માટે આ ખાસ છે કે જ્યારે પણ તમે યુકે કે કોઈ કેનેડા કે અમેરિકા કોઈ દેશમાં આવવાનું કરો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લેંગ્વેજ. તો તમે જ્યારે પણ યુકે કે કાંઈ આવો તો એ પહેલાં તમે ભાષા એટલે કે ઇંગ્લિશ શીખી લેજો, કેમ કે અહીં બહુ જરૂરી છે ઇંગ્લિશ. કેમ કે અહીંયા ઇંગ્લિશ સિવાય તમને કામ પણ નહીં મળે કે કાંઈ તમે દવાખાને જશો તો ત્યાં પણ તમને જરૂર પડશે. તો મારી ખાસ વિનંતી છે કે તમે આવો તો તમે ઇંગ્લિશ શીખીને આવજો. એટલીસ્ટ તમને તમારું નામ, એડ્રેસ અને ડેટ ઓફ બર્થ બોલતા આવડે એટલું તો ખાસ શીખી લેજો, કેમ કે ઇંગ્લિશ ખૂબ જરૂરી છે. અત્યારે જમાનામાં તો ખાસ ઇંગ્લિશ બહુ જરૂરી છે. તો મારે તમને એટલું જ કહેવાનું છે કે તમે અહીંયા આવીને ઇંગ્લિશ શીખશો તો બહુ તમને ડિફિકલ્ટ થશે, કેમ કે તમારે એમાં ઘણી ફી ભરવાની હોય છે અને તમારે કોસ્ટ બહુ વધી જાય. એટલે મારું એટલું જ કહેવાનું છે કે તમે જો ઇન્ડિયામાં હોય તો અત્યારથી જ તમે ઇંગ્લિશ શીખવાનું ચાલુ કરી દેજો. જેમ કે ઇંગ્લિશ ક્લાસીસ હમણાંથી જ ચાલુ કરી દેજો, કેમ કે અહીંયા તમને બહુ મોંઘું પડશે અને તમે એટલું સ્ટ્રગલ કરીને ત્યાંથી એટલા પૈસા ખર્ચ કરીને અહીંયા આવો અને પછી તમે અહીંયા ઇંગ્લિશ શીખવા જાઓ ને એમાં પણ જો તમને ફી ભરવાની હોય તો પછી તમારા માટે બહુ મુશ્કેલ થઈ જાય, ડિફિકલ્ટ થઈ જાય એમ. કેમ કે ઓલરેડી આપણે એટલા પૈસાનું સેટિંગ કરીને ક્યાંકથી સેટિંગ કરીને આપણે અહીંયા આવ્યા હોય અને જો અહીંયા આવ્યા પછી પણ આપણે પૈસા જ કાઢવાનો હોય ભણવા માટે તો પછી એ થોડું મુશ્કેલ પડી જાય આપણે. તો તમે ત્યાંથી જ શીખીને આવો તો તમારા માટે બહુ બેટર. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમને યુકે, અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કાંઈ પણ તમને આવવાનું મન થાય એ પહેલાં તમે ઇંગ્લિશ ખાસ શીખી લેજો. આપણે આવ્યા હતા કોલેજ અને 1 કલાક પછી હવે આપણે જઈએ છીએ પાછા ઘરે. આપણો ટાઈમ ફિનિશ થઈ ગયો કોલેજનો. તો આપણે આવ્યા હતા કોલેજ અને હવે જઈએ છીએ આપણે ઘરે, કેમ કે આપણો ટાઈમ થઈ ગયો ઘરે જવાનો.